અને આવો જ જે માહોલ છે તે સિંહોર પંથકમાં પણ જોવા મળી રહ્યો છે। અલગ અલગ જગ્યાએ કરા સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને એના જ કારણે સિંહોરમાં વાતાવરણમાં પલટો આવ્યો। બોરડી છે, ટાણા છે, જાંબાડા છે એવા ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। તો કાજાવદર, ખારી સહિતના ગામોમાં પણ વરસાદ, કેટલાક ગામોમાં કરા સાથે વરસાદની શરૂઆત। તો સિંહોરના બોરડી, ટાણા, જાંબાડા, કાજાવદર, ખારી સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત। ઘેરઘૂર વાદળ સાથે એટલે કે ઘનઘોર વાદળની સાથે પવનની સાથે ડમરીઓ ઉડી હતી અને ત્યારબાદ કરા પડ્યા હતા અને ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી। જાણે કે જે થંડર સ્ટોર્મની જે એક્ટિવિટી છે તેને લઈને વરસાદ હાલમાં વરસી રહ્યો છે, પરંતુ લોકોને જાણે અનુભવ થયો હતો કે જાણે ચોમાસું બેસી ગયું છે। હાલમાં ભાવનગરના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને એવો તો ધોધમાર વરસાદ વરસ્યો કે કરા પણ પડ્યા હતા। સૌપ્રથમ ધૂળની ડમરીઓ ઉડી હતી, ત્યારબાદ ધીમી ધારે અને ત્યારબાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ હતી। એટલે કે એક તરફ લોકો કાળઝાળ ગરમીમાં ક્યાંક અત્યારે હીટવેવનો સામનો કરી રહ્યા હતા, ગરમી સહન કરી રહ્યા હતા એને આના પગલે વાદળમાં પલટાના પગલે અને વરસાદ પડવાના કારણે ઠંડકનો અનુભવ કરી રહ્યા છે।